ફક્ત ને ફક્ત ફ્રેન્ડ્સ 4 મિનિટની અંદર મમરાના આ સરસ મજાના એકદમ માવેદાર લાડુ તૈયાર થાય છે. નથી માવાનો ઉપયોગ કર્યો, નથી દૂધ કે નથી ઘી, છતાં પણ આનું જે ટેક્સચર છે, જુઓ ફ્રેન્ડ્સ, હું તમને તોડીને બતાવું. વાવ, લાગે છે ને એકદમ સુપર. આનો જે ટેસ્ટ છે એ ખરેખર ફ્રેન્ડ્સ ટોપરા પાક જેવો લાગે છે. ટોપરા પાક કરતાં પણ વધારે ફ્રેન્ડ્સ ટેસ્ટી લાગશે અને ફક્ત 4 જ મિનિટમાં તૈયાર થઈ જશે. જ્યારે ફ્રેન્ડ્સ મેં પાડોશીના ઘરે આ લાડવા બનાવીને આપ્યા ત્યારે ખરેખર ખુશ થઈ ગયા અને કહેવા લાગે, અરે વાહ, ખરેખર લાડવા તો બહુ જ સરસ બન્યા છે દિશા. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેવા લાગે છે. અરે વાહ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો, ખૂબ જ સરસ લાગે છે. આના માટે જોઈશે એકદમ પરફેક્ટ માપ. તો ચાલો પરફેક્ટ માપ સાથે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં અડધી વાટકી જેટલી મેં ખાંડ લીધી છે. આખી ખાંડનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ 3 થી 4 જેટલી આપણે ઇલાયચી એડ કરીશું. જો ઇલાયચી પસંદ ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે, બટ આનાથી ટેસ્ટ વધારે સારો લાગશે. હવે બસ આને ફાઇન તમારે ક્રશ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આ રીતે હાથથી ટચ કરો ત્યારે તમને ફાઇન લાગવું જોઈએ. જો એવું ન લાગે તો તમે ફરીથી આને ક્રશ કરી લેજો. જેટલું આ ફાઇન ક્રશ કર્યું હશે એટલી જ તમારી જે મીઠાઈ છે એ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. બિલકુલ પણ કકરું ન લાગવું જોઈએ. ફ્રેન્ડ્સ, જે રેસીપી છે ફટાફટ તૈયાર થઈ જતી હોય છે, બટ હું તમને પરફેક્ટ માપ અને રીતે સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો ટાઈમ લાગી રહ્યો છે. હવે ફ્રેન્ડ્સ, મેં લીધી છે એકદમ માવેદાર ટેક્સચર બનાવવા માટે ઘરમાં રહેલી મલાઈ. જે દૂધ આપણે ગરમ કરીએ છીએ અને ઉપર જે મલાઈ આવે છે, બસ એ જ મલાઈનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે. બિલકુલ પણ કોઈને ખબર પણ નહીં પડે ફ્રેન્ડ્સ કે તમે આની અંદર મલાઈનો ઉપયોગ કર્યો છે. એટલો સરસ મજાનો માવેદાર આનો ટેસ્ટ લાગશે, કોઈને ખબર પણ નહીં પડે કે મલાઈથી તમે આ ટાઈપનો માવેદાર ટેસ્ટ લાવ્યો છે આની અંદર. તો આની અંદર મેં એ જ વાટકીની મદદથી પા વાટકી ભરીને મલાઈ લીધી છે. જો 1-2 ચમચી કદાચ વધારે કે ઓછી હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. બસ સારી રીતે મેં આને ફેટી લીધી છે. એકદમ સરસ મજાની આ માવેદાર થઈ ગઈ છે. આ રીતે થોડાક દાણા રહે તો ચાલશે, તેનાથી જે ટેસ્ટ છે એ સારો જ લાગશે. હવે ટોપરા પાક જેવો ટેસ્ટ લાગે એના માટે મેં એ જ વાટકીનો ઉપયોગ કર્યો છે. અડધી વાટકી કરતાં થોડુંક વધારે, 1-2 ચમચી જેટલું વધારે મેં ટોપરાનું છીણ લીધું છે. અડધી વાટકી જેટલું પણ તમે લઈ શકો છો, તો પણ લાડુ બહુ જ સરસ જ બનશે. પણ મને થોડુંક ટોપરાનું છીણ વધારે પસંદ છે, એટલા માટે મેં થોડુંક આગળ પડતું રાખ્યું. લાસ્ટમાં ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર મેં બહુ જ બધી વસ્તુ મૂકેલી છે. ચોક્કસથી મંગાવો ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ તમને કામમાં આવશે અને ખૂબ જ ઉપયોગી બની રહેશે. જે ફ્રેન્ડ્સ મેં ખાંડ ક્રશ કરીને રાખી હતી, કોઈ પણ એક બાઉલની અંદર નીકાળી લઈશું અને ત્યારબાદ મિક્સર જાર છે ખાંડવાળો, બસ એનો જ મેં ઉપયોગ કર્યો છે. 2 મોટા વાટકા ભરીને મેં આની અંદર મમરા એડ કર્યા છે. જે વાટકીની મદદથી આપણે મલાઈ ખાંડ એડ કરી છે, બસ એ જ વાટકીનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે. તો 2 મોટી વાટકી ભરીને મેં આની અંદર મમરા લીધા. હવે બસ સારી રીતે આને ક્રશ કરી લઈશું. બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારે એકદમ ફાઇન ક્રશ કરવાનું. જો 2 વાટકી ભરીને મેં મમરા લીધા હતા, તમે જોઈ શકો છો જે ભૂક્કો છે એ આટલો ઓછો જ થઈ જશે, બટ જે ટોપરાનું છીણ છે, ખાંડ છે, એનાથી સારું એવું ટેક્સચર પણ બની જશે અને સાથે સાથે ક્વોન્ટિટી પણ વધી જશે. ફક્ત 2 વાટકી મમરાની મદદથી બહુ જ બધા લાડુ આપણે તૈયાર કરી શકીએ છીએ. હવે બસ જે આ ઢાંકણ છે અને જે જાર છે મિક્સરનો, એ બધામાંથી આપણે હાથની મદદથી સારી રીતે મમરાનો જે ભૂક્કો કર્યો છે આપણે લઈ લઈશું કે જેથી વેસ્ટ ન જાય. હવે બસ ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવામાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે, બટ પરફેક્ટ માપ સાથે શીખવાડું છું એટલા માટે ટાઈમ લાગી રહ્યો છે. જો તમે બનાવશો તો ફક્ત 4 જ મિનિટની અંદર સરસ મજાના લાડવા તૈયાર કરી શકો છો. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે જે આપણે ટોપરાના છીણનું માવેદાર ટેક્સચર તૈયાર કર્યું છે, બધું જ આની અંદર આપણે ઉમેરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડોક પણ તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય, રેસીપી યુનિક લાગી રહી હોય, કંઈક શીખવા મળી રહ્યું હોય, તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે બસ હાથની મદદથી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આની અંદર ફ્રેન્ડ્સ બિલકુલ પણ પાણી કે દૂધ એડ કરવાની જરૂરિયાત નહીં રહે. જેમ જેમ તમે આને મિક્સ કરતા જશો તેમ તેમ સરસ મજાનું એકદમ લાડુ જેવું ટેક્સચર તૈયાર થઈ જતું હોય છે. બટ કદાચ બાય ચાન્સ એવું લાગે તમને કે આ થોડુંક સૂકું લાગે છે, તો આની અંદર પાણી કે દૂધ અથવા તો મલાઈ પણ એડ કરી શકાય છે. આની અંદર માવેદાર ટેક્સચર બનાવવા માટે મેં પા વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે. જો મિલ્ક પાવડર ન હોય ફ્રેન્ડ્સ તો આના વગર પણ તૈયાર કરી શકાય છે, તો પણ જે ટેસ્ટ છે એ ટોપરા પાક જેવો જ લાગશે. ફ્રેન્ડ્સ, મારી 100% ગેરંટી છે. સારી રીતે મિક્સ કરી લઈશું. જેમ જેમ તમે આ રીતે મિક્સ કરશો તેમ તમે લાડુ જેવું બનતું જશે. તમારે સૌથી પહેલાં આ રીતે લાડુ જેવું બનાવવાનું અને જોઈ લેવાનું કે આ રીતે લાડુ જેવું બને છે કે નથી બનતું, અને તોડીને પણ જોઈ લેવાનું કે જેનું ટેક્સચર છે પરફેક્ટ છે કે નહીં. જુઓ, હું તમને તોડીને બતાવું. આ એકદમ ફ્રેન્ડ્સ પરફેક્ટ છે. આની અંદર બિલકુલ પણ દૂધ, મલાઈ કે ઘી એડ કરવાની જરૂરિયાત નથી.
નથી. ચાલો હવે એક સરખી સાઇઝના તમારે લાડુ તૈયાર કરવા હોય તો શું કરવાનું, સૌથી પહેલાં આ ટાઈપનો થોડોક નાનો ભાગ લઈ લઈશું અને ત્યારબાદ કણસી હોય અથવા કોઈ પણ એક નાની પ્લેટ હોય, વાટકી હોય, ગમે તેનો તમે ઉપયોગ કરી શકો છો. બસ આ રીતે એક સાઇઝના લાડુ તમે તૈયાર કરી શકો છો માપ લઈને. આ રીતે ફ્રેન્ડ્સ મેં ટોટલ 7 જેટલા લાડુ તૈયાર કરીને રાખ્યા છે. 5 આ પ્લેટમાં છે અને બીજા 2 બીજી પ્લેટમાં મૂક્યા છે. હવે લાસ્ટમાં આપણે ટોપરાના છીણથી આ રીતે કોટ કરી દઈશું, જેથી સરસ મજાના ટોપરા પાક જેવાનો દેખાવ બની જાય. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.